ફાઇનલી અમે ઘણા લાંબા રૂટ પછી અમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છીએ. તો બતાવીએ અમે ક્યાં આવ્યા છીએ. તો ચાલો તમને અમે બતાવીએ. તો હું આવ્યો છું મારા સસરિયાના ઘરે. અમે બધા લોકો આવ્યા છીએ મારા સાસરિયાના ઘરે. તો ચાલો બધાને મળીએ. જો અમારા મેઇન ગેસ્ટ આવી ગયા છે, પીહુ. ઢીંગલા પીહુ પીહુ ઢીંગલો પીહુ એ જ કરે તો બહુ જોઈ ભૂતડી છે પીહુ મારો ઢીંગલો પિયા કે પિયા કરે માજી કો કે પિયા કરે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે બધા મજામાં છો, સ્વસ્થ છો અને મસ્ત છો. તો અત્યારમાં મોર્નિંગમાં ચાલી રહ્યું છે પીહુબેનનું મસાજ. પીહુ રેડી થઈ ગઈ સૌથી પહેલા. ઓ પીહુ, પીહુ બચ્ચા, પીહુ બચ્ચા. બાય કરો પીહુ, બાય કરો. બાય પીહુ, બાય. હવે ઓળખી ગઈ. અમે લોકોએ ધૂળેટી કાલે હતી, બટ કાલે તો અમે લોકો પૂરું ડ્રાઇવિંગમાં જ આખો ડે જતો રહ્યો અમારો. એટલે આજે હવે અમે લોકો જઈએ કલર લેવા અને આપણે આજે ધૂળેટી સેલિબ્રેટ કરીશું. પહેલાં અહીંયા પેટ્રોલ પુરાવી દઈએ અને પછી જઈએ કલર લેવા માટે. તો જો હવે આવી ગયા છે અહીંયા કલર લેવા માટે. તો અમે લોકોએ કલર લઈ લીધા છે અને ચલો હવે જઈએ હોળી રમવા માટે. એમાં અમે कलर ले लीधा છે. શું બોલાય मराठी मैं आम्ही कलर घेऊन घेतले आहे. आम्ही कलर घेऊन घेतले आहे. घेऊन 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 घेतले घेतले आहे. आम्ही कलर घेऊन घेतले आहे. आता आम्ही चाललोय होळी खेळायला. आता आम्ही चाललोय होळी खेळायला. चलो होळी रमो. होळी થઈ ગઈ છે સ્ટાર્ટ. હેપી હોલી. ઘરે અને અમે લોકો જમીને જવાના છીએ બહાર. બેન પીહુ જો મારી પાસે રમે છે અને અહીંયા બે પપ્પા બેઠા છે, ઢીંગુ પણ બેઠી છે અને આ છે મારા બા. જય શ્રી કૃષ્ણ બા. હા હિમા લાડકી આરી. હા એક અહીંયા છે. તો હા
હા પીહુ જો અહીંયા રમે છે મમ્મી પાસે. પીહુ કાનડો છે, કોનો દીકો છે, બાનો દીકો છે. હા વાતો કરો. અને અંદર મમ્મી ને ચાચી ની બધા રસોઈ બનાવે છે. જય શ્રી કૃષ્ણ ચાચી. મમ્મી જય શ્રી કૃષ્ણ. રસોઈનું કામકાજ જોરથી ચાલે છે અહીંયા. ચલો હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો, તો જમી લઈએ. અને આપ્યું જો અત્યારથી ટીવી જોવે. સો ગાઈસ, તો અમે લોકોએ જમી લીધું છે અને અમે અત્યારે જઈ રહ્યા છીએ બહાર ફરવા માટે. તો અમારી ગાડી અહીં થઈ રહી છે કમ્પ્લેટ. અમે બધા થઈ ગયા છીએ રેડી, બરોબર ને કશિશ? હા, કશિશ રેડી થઈ ગઈ છે. રિયાબેન, પપ્પા, મારા સાસુ સસરા અને સાળી બધા થઈ ગયા અને પીહુબેન. ખાસ અમારા પીહુબેન તૈયાર થઈ ગયા હા, છે. અમારા પીહુબેન પણ અહીં તૈયાર થઈ ગયા છે. એને અમારે બહુ રખડવું ગમે બહુ છે. એટલે બહુ એને રખડવું ગમે. મોબાઈલમાં તો બહુ જ જીવ છે. ખબર પડે ને કે મોબાઈલ ચાલુ છે એટલે મોબાઈલમાં જ જોવાનું, બીજે ક્યાંય નહીં. અને આવી ગઈ મારી નાની લાટકી હાળી. હા, પછી અહીંયા છે ભૂદી. हमारी चैनल को लाइक करो और सब्सक्राइब करो। थैंक यू, बाय बाय। તો ચાલો આપણે કરીએ આગળ કન્ટિન્યુ. સો ફાઇનલી ગાઈસ હવે અમે ફરવા માટે નીકળી ગયા છીએ બધા જ. કારી હવે હા, અને જો અમે લોકો અહીંયા બેઠા છે અને પીહુબેન પાછળ ને પપ્પા અહીંયા બેઠા છે. પછી હમણાં બધા અહીંયા રમે છે અને પપ્પા મમ્મી ને ચિંતન પાછળ બેઠા છે. તો કી રમે પેલી સીટ માં હતી, વચ્ચે આવીને છેલ્લે એને બધે જ બે આગળ બેઠા છે. તો અત્યારે અમે લોકો અડધા રસ્તે પહોંચી ગયા છીએ એન્ડ હોલ્ડ કર્યો છે થોડી વાર કે બહાર આવીએ ને થોડું ચા પીએ. પીહુને થોડી દવા પીવાની હતી તો એ પી લઈએ એન્ડ થોડી વાર શાંતિ કે ગાડીમાં બેસી થાકી ગયા જાય એટલે ગાડીમાં થાકી જાય. ભાઈને પણ ભાઈએ સરખી હોળી ભાઈ એક જ રેમી. હા, જો તમને દેખાતો હોય છે અહીંથી, જો હજી કલર નથી જાતો. આ બધી હજી કલર છે, પણ એમાં એવું છે કે મારે હાળી પાકો કલર ક્યાંકથી લઈ આવી હતી ને, જાતો જ નથી. ગમે એટલું ના આવે ને, જાતા જ નથી. હાથે તમે હાથ પગ બધાય મારા પગલા પાડી લીધા છે. અમારો બધાનો કલર રહી ગયો, મારો, ભાભીનો, પેલી હિમાનો, બધાનો. ભાઈને એકને જ રહી ગયો. મારે એકને જ રહી ગયો છે. તો ચલો અમે લોકોએ ચાય નાસ્તો કરી લીધો છે. શું બોલે હિમા? आता आमचा चहा नाश्ता झाला आहे, आता आम्ही जातो आहे. आता आम्ही जातो आहे. તો ચલો હવે અમે નીકળીએ. લોકો પહોંચી ગયા છીએ શિરડી અને જલ્દીથી દર્શન કરી લઈએ પહેલાં મંદિરના, પછી કરીએ કન્ટિન્યુ. લોકોએ બહુ જ મસ્ત દર્શન કરી લીધા છે. અમે લોકો પહોંચ્યા એટલે જલ્દી પહેલાં દર્શન કરવા જતા રહ્યા હતા બિકોઝ આરતીનો ટાઈમ હતો તો અમે આરતી પણ કરી લીધી. એન્ડ ચલો હવે જઈએ હોટલ પર જમવા માટે. એન્ડ અહીંયા પછી થોડી માર્કેટ એક્સપ્લોર કરીએ કે માર્કેટમાં શું શું છે, કંઈક લઈએ વસ્તુ. તો ચલો જોઈએ. જો આ છે અહીંયાની માર્કેટ. લેટ થઈ ગયું છે એટલે હવે ઓલમોસ્ટ બધું ક્લોઝ થવા માંડ્યું છે. પહેલાં આવ્યા ને ત્યારે બહુ બધું જ હતું, આખું આ ભરેલું હતું આ પ્લેસ. અમે દર્શન કરી લીધા છે ને હવે અમે આવ્યા છે હોટલમાં જમવા. તો ગાઈસ અમારો ઓર્ડર આવી ગયો છે અને આમ જો એટલું બધું લેટ થઈ ગયું કે આ બધું બંધ થવા માંડ્યું શોપ ને એ બધું. ઓલમોસ્ટ 1 વાગી ગયા છે અને અત્યારે અમે જમવા લેટ પણ બહુ થઈ ગયું છે. એકચ્યુઅલીમાં 1 વાગી ગયો છે. જમીને અમે એટલું જમ્યા કે દુકાન પર બધું અમારા ત્યાં સુધી જમીને અને 1 વાગ્યા તો અમારી જિંદગી જાગે જ છે. જેની નીંદર જેવું તો નામ જ નથી. રમવું જ છે. રાતના રાજા. પહેલેથી રાતના પણ જાગવું બહુ હોય ખૂબ જ. સારું ચલો તો હવે જઈએ હોટેલ સાઈડ. હા, ફાઇનલી અમારી હોટલ પર પહોંચી ગયા છીએ. બહુ જ થાકી ગયા છે બિકોઝ ટ્રાવેલિંગ એટલું બધું કર્યું એન્ડ અંદર મંદિરમાં પણ બહુ ચાલવું પડતું. બહુ જ બધું ચાલીને પછી દર્શન ફોર 12 hours. જ્યાં વોશરૂમ ને બધું છે એન્ડ અહીંયા છે ગેલેરી.
બહારનો વ્યૂ અહીંથી બતાવું. તો ગાઈઝ ફાઇનલી અમે અમારા હોટલ પર પહોંચી ગયા છીએ અને બધા રૂમમાં સુવાની તૈયારી કરે છે કેમ કે વાગી ગયા છે 1:30 અને બહુ મોડું થઈ ગયું છે. તો ચાલો હવે અમે સૂઈ જઈએ છીએ. આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો તમે અમને સપોર્ટ કરતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.